ગુજરાતમાં ગાજવીજ અને કરા સાથે વરસાદનું સંકટ, અંબાલાલ પટેલે કરી આગાહી। ગુજરાતમાં વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોને બરબાદ કરી નાખ્યા છે। કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને ખૂબ જ મોટા પાયે નુકસાન થયું છે। રાજ્યમાં કમોસમી વરસાદને લઈને ફરી એક વખત આગાહી કરવામાં આવી છે। આ સમાચાર ચોક્કસ ખેડૂતોની ચિંતામાં વધારો કરશે। ગુજરાતમાં હાલ શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે। ગુલાબી ઠંડી વચ્ચે રાજ્યમાં ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સમાચારથી ખેડૂતોમાં ચિંતા વધારો થશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 25 ડિસેમ્બર સુધી હવામાં ફેરફાર થવાની શક્યતા છે, તેમજ 23મી ડિસેમ્બરે ગુજરાતમાં માવઠું થવાની શક્યતા છે। ગુજરાતમાં ગાજવીજ અને કરા સાથે કમોસમી વરસાદ વરસી શકે છે। અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે। ખેડૂતોમાં ચિંતામાં વધારો થવા જઈ રહ્યો છે। આ સિવાય અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 18 ડિસેમ્બર બાદ ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમવર્ષા થશે, તેમજ 23 ડિસેમ્બર બાદ ઉત્તર ભારતમાં માવઠું થઈ શકે છે। આ સિવાય તેમણે ડિસેમ્બરના અંતમાં કાતિલ ઠંડીની આગાહી કરી છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।